ચોમાસાની ઋતુ નજીક આવતા જ સંભવિત હોનારત અને જાનમાલને નુકસાન અટકાવવા માટે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં ભયજનક અને જર્જરિત બિલ્ડિંગ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા 40 જેટલા જર્જરિત મકાનોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે। કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાની બાંધકામ અને દબાણ હટાવવાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અત્યંત બિસ્માર અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવા 3 અતિ જર્જરિત મકાનોને પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। પાલિકાની આ કડક કાર્યવાહીથી જર્જરિત મિલકત ધરાવતા આસપાસના રહીશોમાં પણ ફળફળાટ વ્યાપી ગયો છે। આ સમગ્ર ઝુંબેશ અંગે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશરલાલ કોલડિયાએ જણાવ્યું હતું કે ચોમાસામાં જર્જરિત મકાનો ધરાશાયી થવાનો ભય રહે છે, જેથી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। જે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે તેઓને નમ્ર અપીલ છે કે કોઈપણ દુર્ઘટના સર્જાય તે પહેલાં પોતાના જર્જરિત મકાનો વહેલી તકે જાતે જ ઉતારી લે અથવા યોગ્ય મરામત કરાવી લે, જેથી જાનમાલને નુકસાન અટકાવી શકાય। આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા આ પ્રકારની સર્વે અને નોટિસ આપવાની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે, તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અતિ જર્જરિત જે 20 મકાનો છે એમને કડક નોટિસ આપવામાં આવેલી છે અને 20માંથી આજ સુધીમાં જે વધારે સંવેદનશીલ ને અતિ જર્જરિત હતા એવા 3 મકાનો ઉતારી લેવામાં આવેલા છે। આજે જ એક ભયજનક મકાન હતું એનું સવારે 9 વાગે નગરપાલિકાના સ્ટાફને અમો દ્વારા ઉતારી લેવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે જર્જરિત મકાનો છે એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને કોઈ સામાન્ય લોકોને કે પડોશીઓને નુકસાન ના થાય।